करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કિબિરી, રૂપૃભૃ, શ્રુભૃ, કુહૃ, ભસ, તનજનધીસ, નિજવિજ, વિષતુર। શરૂઆતના 6 આકારાંત મહાગાધાધા, 3 ઇકારાંત કિબિરી, 1 ઉકારાંત હુ, 4 ઉકારાંત, અંતિમ ઋકારાંત પૃ, દીર્ઘ ઋ, લોટ લકાર, ત્રીજો લકાર, આજ્ઞાર્થ જોવાના છીએ। પ્રત્યયોને યાદ કરી લઈએ। પીના લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તીપ, તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે। એરુહુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે। વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે, તું તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। તસ, તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે એટલે તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। જી, જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જી હોવાને કારણે અતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થશે એટલે અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। સીપ, સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સી રહેશે। સેહર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। થ, બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। મીપ, મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેરને હી સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સ નો લોપ થશે એટલે વ અને મ રહેશે અને બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। આમ તું, તાત, તામ, અતુ, હી, તાત, તમ, ત, આની, આવ, આમ પ્રત્યય બનશે। બરાબર છે। લોટ લકાર પરસ્મય પદ ટીપ નો બનશે તું તાત। તું જે છે એ હલાદી પિત્ત છે। હલાદી પિત્ત હોવાને કારણે સાર્વધાતુ અર્ધાતુ કયો ઈગંતંગસ્ય ગુણો ભવતી, ગુણ થશે હર, ઋનો ગુણ હર। તસ, તામ, જીમાં અતુ, અદભ્યસ્તાત્યત, સીપમાં હી અને તાત, થસમાં તમ, થામાં ત, મીપમાં આની, વસ મસ આવ આમ। આની આવ આમ ત્રણે ત્રણ
પિત્ત છે, અજાદી પિત્ત છે. અજાદી પિત્તમાં પણ ગુણ થશે. હલાદીય પિત્ત છે, ઉદોષ્ટ પૂર્વસ્ય થી ઉ થશે, રૂનો ઉ થશે ને ગ્રંડ પરથી ઉર સાથે આવશે અને હલીચથી દીર્ઘ ઉ થઈ જશે. અતુમાં પ્રથમ પુરુષ બહુવચન અતુમાં હલીચા નહીં લાગે. તો આ રીતે પ્રક્રિયામાં પિત્ત છે ત્યાં ગુણ, અપિત્ત છે ત્યાં ઉદોષ્ટ પૂર્વસ્ય હલીચા, હલાદીય પિત્તમાં અજાદીય પિત્તમાં હલીચા નહીં લાગે. આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે પૃ પાલન પૂરણયોઃ. મેડમ ધાતુ છે એમાં કર્તરી સત વિગ્રહ પ્રત્યય લાગશે. યોગ્યાદિભ્ય અશ્લુ સૂત્રથી સપનો લેખ થશે. લવ સૂત્રથી ધાતુ વિત્વ થશે એટલે રૂપરૂ. ઉરત સૂત્રથી પરપૃ. હલાદી સુસ સૂત્રથી રેપનો લોપ એટલે પપૃ. અર્તિ પીપરત્યુશ્ચ સૂત્રથી અભ્યાસનો રસ વૈકાર થશે એટલે પિતૃ. પ્રત્યય છે ટીપ. ટીપમાં હલંત્યમ સૂત્રથી પરનલોપ થશે અને રૂ સૂત્રથી થશે. તુહ્યોસ્તાતંક આશીષી અન્યતરસ્યામ ચિત્રથી તાક થશે. હલાદી પિત્ત હોવાથી ઉદ્દેશ્ય પૂર્વ સૂત્રથી પૂર થશે. ઉદોષ્ટ પૂર્વથી ઉ થાય રૂનો. અને હલીચ સૂત્ર અને નહીં હલાદી લાગે. હલાદી પિત્ત હોવાથી સાર્વધાતુકાર ધાતુ ઈગંતંકમાં ગુણ થશે. કોનો ગુણ થશે? ઋણ ગુણ અર્થ. પાછળ છે તું વિકલ્પે તાર. તો તું હોય ત્યાં જોડી દેવાનું પી પ ર જતો રહેશે. પર અને પીપર અને તાત છે ત્યાં ઉદોષ્ટ પૂર્વસ્યથી રૂનો ઉ થશે પણ થશે. ઉર સાથે આવશે. પાછળ તાત હલીચ પછી હલ હોવાને કારણે હલીચથી આ ઉ જે છે તે દીર્ઘ થઈ જશે અને બની જશે પી ઉ. ભમાવતો રહેશે પીપુ અને ર હલંત છે તે જતો રહેશે. તકાર હોવાને કારણે છલામ જશો અંતે વાવશાને. કલામ જસવંતથી થશે ને વાવસા ફરીથી થઈ જશે. સહ પીપરતુ સહ પીપુરતા. પૂરતા એ પાલન પોષણ કરવું. હીના ધાતુ છે હા સર, ક્રુ ધાતુ છે. કર્તરી શબ્દ
જોહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો પ્રૂ પ્રૂ બનશે. ઉડત સૂત્રથી પરપ્રૂ કરીશું અને હલાદિશેષ સૂત્રથી પપ્રૂ થશે અને અતિ પીપરતી સૂત્રથી પીપ્રૂ કરીશું. પ્રત્યય છે તસ, લોટો લંગવત લાગતા તસ થસ મીપામ તામ તમ તામહ સૂત્રથી તામનો આદેશ થશે. પ્રત્યય હલાદી અપિત. અપિત તો સર એમાં આપણે ઉત્કોષ્ટ લાગશે પૂર્વ. હા ઉષ્ટ પૂર્વસ્યથી હા ઓષ્ટ પૂર્વથી ઋકારનો ઉર. ઉર થશે અને હલિત સૂત્રથી દીર્ઘ થઈ જશે, દીર્ઘ થઈ જશે. અને જોડી દઈશું તો તૌ તૌ પૂરતામ. પૂરતામ તે બે પાલન પોષણ કરો. પલક ધાતુ છે પ્રૂ. હા સર. ધાતુ છે પ્રૂ વર્તરી શફીકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ના શપમાં જોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ. ઉરત સૂત્રથી અર્થ થશે એટલે પરપ્રૂ અને હલાદી શેષ સૂત્રથી એક અને બાદ કરતા બાકીના અનુલોપ થશે એટલે અપ્રૂ. એ અર્થી વિપરત્યુશ્ચ સૂત્રથી એકાર થશે એટલે પીપ્રૂ. પ્રત્યય છે જે પ્રથમ પુરુષ બહુવચનમાં, જેમાં સ્થિત અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને અત અને ઈ હોવાથી અતિ અભ્યસ્તાત સૂત્રથી અત. જી હોવાથી અતિ અને ઈ હોવાથી અતિ. એરુહથી એરુ સૂત્રથી ઈનો થશે એટલે અતુ. અતુ કેવો છે પ્રત્યય? અજાદી અભિત. અજાદી અપિત પ્રત્યય. તો સંધિ થશે. ઉદોષ્ટ પૂર્વસ્ય થી રૂ જે છે રૂમાં આ જે છે એ રૂનો થઈ જશે ઉ, પણ ઉરનરપર સાથે આવે છે એટલે ઉર. અને હાલી છે એટલા માટે નહીં લાગે કે પાછળ હાલ નહીં આજ છે. તો હવે સીધા જોડી દઈશું. રૂનો અર્થ થયો તો રમા આવતો રહ્યો. હા હવે રમા આવી જશે. પીપુર હતું. તે બધા પાલન પોષણ કરું. પીપરતું પીપુરતા પીપુરતામ પીપુરતું. રમેશ ધાતુ છે પ્રૂ. મધ્યમ પુરુષ એક વચન આવ્યું સર. કર્તરી શપ. શું ધાતુ છે? કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ. શ્લોથી દીત્વ. સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર. પ્રૂ પ્રૂ અને ઉરત સૂત્રથી પરપ્રૂ થશે અને હલાદી શેષથી રેપનો લોપ થતા પપ્રૂ થશે. અર્થી પીપત્ય સૂત્રથી પીપ્રૂ
હમ. પ્રત્યય છે સીપ. હમ. કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શેર્હ્ય પિત્યથી સહ્ય પીછ જગ્યાએ થી નો આદેશ થશે. ઈ તુહ્યો હા સ્થાતક આશેસી અન્ય તરસ્યામથી તાત થશે. તાત બંને પ્રત્યયો તાત. છે હલાદી અપિત હા ઉદોષ્ટ પૂર્વસ્યથી ઋકારનો ઉર પૂર થશે. પી પ હલંત ઋનો થઈ જશે હા ઉર થઈ જશે. પાછળ હી છે અને પાછળ હા તાત છે હા અને હલ હોવાને કારણે સલામ સલામ જશે એમ પેલા. હલીચથી આ ઉ છે તે દીર્ઘ થઈ જશે. હા સર. અને હવે જોડી દઈશું પી પૂર હી પૂર પૂર પૂરથી હી અને પી પૂર ટી તાત પૂર ટી પૂર તાત. ત હોવાને કારણે ચલામ જશો અંતે વાવશાને તુમ તું પાલન પોષણ કર. કર. હા અતીત મધ્યમ પુરુષ દ્વિવચન કર્તરી સમીકરણ લાગશે જીવો તેની બે સ્મૃતિ શબ્દો લોપ થશે શ્લોથી પીપરો થશે પરપૃ થશે અલાદી શેષાથી બપરો થશે અને આપણે અતિ પીપર થી પીપૃ અને પ્રત્યય છે થશે. તસ્થસ્તમિપામ સંતન તામથી તમ તમ એ હલાદી અપિત ઉદુષ્ટ પૂર્વસ્ય અને હલી છે. યુવામ પી પૂર્તમ તું પાલન પોષણ કર. અરે તમે બે પીના હા સર. તો ધાતુ છે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ. સૂત્રથી અભ્યાસમાં ઋકારના સ્થાને રનો આદેશ થશે અને ઉરંડ પરથી અર થશે એટલે પરપ્રૂ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા પપ્રૂ. અર્થી પ્રત્યોષ્ટ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે પીપૃ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં લોટો રંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. ત એ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી કીત્વ થશે અને ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પરંતુ અહીંયા અંગમાં ઋકાર છે અને તેની પહેલા ઓષ્ઠવર્ણ પ છે તો ઉદોષ્ઠ પૂર્વસ્ય સૂત્રથી ઋના સ્થાને ઉનો આદેશ થશે અને ઉરંડ પરથી ઉર થશે અને હલીચ સૂત્ર લાગશે એટલે રેપ છે અને એને ઉપધામાં ઈક છે અને પરમાં હલાદી પ્રત્યય છે તો ઉપધામાં રસ્વ ઉકારના સ્થાને દીર્ઘ ઉકારનો આદેશ થશે એટલે બની જશે પીપૂર્ત. યુયમ પીપૂર્ત. તમે બધા પાલન પોષણ કરો. હોય હા સર. પ્રૂ ધાતુ છે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય. જો ત્યારે બે પ્લુહથી શબ્દનો લોપ શ્લવથી દ્વિત્વ એટલે પ્રૂ પ્રૂ. પછી ઉરત સૂત્રથી ઉરંડ પર થઈને પરપ્રૂ. હલાદી શેષ સૂત્રથી પપ્રૂ. અર્થી પીપળત્યો સૂત્રથી પીપૃ. ઉત્તમ પુરુષ એક વચનમાં મિત પ્રત્યય છે. મિતમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ. આડુત્તમ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આની પ્રત્યય બનશે.
આની અજાદી સાર્વધાતુક પ્રત્યય હોવાથી દંતંગમાં ગુણ થશે સાર્વધાતુક અર્ધાતુક યોગ સૂત્રથી એટલે ઋણનો ગુણ થશે. અને અહીંયા અટકુપાંગનું વ્યવાય અપી સૂત્રથી નનો અણ થઈ જશે. અહમ પીપરાણી, હું પાલન પોષણ કરું. મેડમ પૃ ધાતુ છે એમાં કર્તરી સવિગ્રહ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્યાસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે પૃથુ. પૂરક સૂત્રથી પરપૃ. હલાદી શેષા સૂત્રથી રેફનો લોપ થશે એટલે પપૃ. હરતી પીપરત્યોષ્ટ સૂત્રથી રસોઈકા થશે એટલે પીપરું. પ્રત્યય છે બસ પ્રત્યય બસ ને. લોટો લંગવા લાગશે એટલે નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે. અને આડું સમસ્ય ટીચર સૂત્રથી આવ થશે. આજાદી અપીત અજાદી અપીત પિત્ત નહીં આજાદી પીત છે. આડું તમસ્ય ઉર્દુ પિત્ત ઓકે છે. તો દોષ પૂર્વથી અહીં નહીં લાગે ગુણ જ કરવાનું. તો સાર્વધાતુક અર્ધધાતુક યોગથી ઈગંતંગમાં ગુણ થશે. ઋણ ગુણ જ થશે. પીપરાવ આવામ પીપરાવ અમારે બે પાલન પોષણ કરવું જોઈએ. નહીં કરવું જોઈએ. અમે બે પાલન પોષણ કરીએ. હિના હા સર. હમ પૃ ધાતુ છે કર્તરી શબ્દ ચોહોત્યાદિ વ્યહસ્લુ સૂત્રથી સપનો લોપ. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો પૃ બનશે. અને ઉરત સૂત્રથી પરપૃ થશે. અને હલાદી શેષ સૂત્રથી પ્રપૃ થશે. અને અતિ પીપરતી સૂત્રથી પીપૃ થશે. અને પ્રત્યય છે મસ. લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી મ રહેશે. અને આડુતમ પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે તો આ મ પ્રત્યય બનશે. અને સાર્વધાતુક આદ ધાતુકથી ઈગંત અંગમાં ગુણ થશે તો અર્થ હશે. તો જોડી દેતા પીપરામ વયમ પીપરામ ફરી વયમ પીપરામ 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 નહીં બરાબર પીપરામ રામ સહ પીપરતુ તું પીપૂર્તાત તૌ પીપૂર્તામ તે પીપૂરતુ ત્વમ પીપૂર્હિ પીપૂર્તાત યુવામ પીપૂર્તમ यूयं पीपूर्त अहं पीपराणि आवां
પીપરાવ વયમ પીપરામ. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ પીપરતું પીપુરતા તૌ પીપુરતામ તે પીપુરતું. ત્વમ પીપુર્હિ પીપુરતાત યુવામ પીપુરતમ यूयम पीपूर्त. अहम पीपराणि आवम पीपराव वयम पीपराम. अतीत. सः पिबर्तु पिबुर्तात् पिबुर्तात् तौ पिबुर्ताम् ते पिबुरतु त्वं पिबुर्हि पिबुर्तात् युवां पिबुर्तं यूयं पिबुर्त. अहं पिपराणि आवां पिपराव वयं पिपराम. मैडम सः पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्ताम् ते पिपुरतु त्वं पिपुर्हि युवां पिपुरतं यूयं पिपुर्त. अहं पिपराणि आवां पिपराव वयं पिपराम. हीना हाँ सर. सः पीपर्तु विकल्पे पिप्रुतात् तौ पिप्रुतां फरी ते फरी हीना 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 शांति थी. सः पीपर्तु हम्म विकल्पे पिप्रुतात् फरी पीपूरतात पीपूरतात. पिपुर्तात् हम्म पिपुर्तात् हम्म तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् यूयं युवां पिप्रुतं फरी यूयं पिप्रुत युवाम युवां पीपूरतम. पिपुर्तं हम्म यूयं पिप्रुत पीपूरत. पिप्रुत पीपूरत. पिपुर्त. अहं पिप्राणि आवां पिप्राव वयं पिपराम. પમાં અ રાખવાનો છે. ઓકે. પલક हाँ सर. सः पिबर्तु पिप्रुतात् पिपुर्तात् तौ पिप्रुतां पिपुर्तां त्वं ते पिपुरतु त्वं पिपुर्हि पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त. अहं पिपराणि आवां पिपराव वयं पिपराम. રે પાછળ જવાની જગ્યાએ આગળ આવતો રહે છે. આશીર્વાદની જગ્યાએ આશીર્વાદ થઈ જાય છે. પાયલ सः पिपर्तु पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त. अहं पिपराणि आवां पिपराव वयं पिपराम. हीना सः पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त. अहं पिपराणि आवां पिपराव वयं पिपराम. જિગ્નેશ ચાલે છે. ફાફડા જલેબી. हाँ साहब. તો લોટ લકાર અહીંયા રમેશ બાકી રમેશ રમેશ બાકી છે. રમેશ हाँ सर.
પીપરતું વિકલ્પે પીપુરતા તો પીપુરતામ તે પીપુરતું ત્વમ પીપુર્હિ વિકલ્પે પીપુરતા યુવામ પીપુરતમ यूयम पीपूर्त अहम पीपराणि आवाम पीपराव वयम पीपराम હવે કોઈ બાકી? આવતીકાલે પાયલ લેવું છે લેક્ચર? સામગ્રી છે? કઈ રીતે લો? હા, આવતીકાલે 9 વાગે લેવું છે. કોહોસ્ટ બનાવી દેશે. પણ આપણે ડીલિંગ લકાર કરાવવાનો છે ને? લખાવું કઈ રીતે લખવું પછી ના ફાવે તો મોબાઈલમાં આવે છે પણ સગવડ નહીં હોય તમારે. હા એ પાર નથી લખતા. પહેલામાં લેક્ચર કઈ રીતે લો છો? એમાં સર અભ્યાસ વર્ગ લઈએ ને એટલે એમાં ડાયરેક્ટ હું તો સ્લેટમાં લખીને સમજાઈ દઉં એમનો. અચ્છા, બતાવો છો હા. માતાજીની જેમ. પણ અહીંયા બધા લખવા પડે છે ને? બધા લખવા પડે છે આપણે. એનામાં તો ડાયરેક્ટ હોય ને એટલે ઓકે. 4 રૂપો બનાવીએ. હલાદીપિત, હલાદીઅપિત, અજાદીપિત, અજાદીઅપિત એટલે થઈ ગયું. ઓકે, કાંઈ નહીં. આવતીકાલે લેક્ચર લેવાશે નહીં. નેક્સ્ટ પછી સૂચના હું મૂકી દઈશ, લગભગ તો લેવાશે. તો સમાપન કરીશું. હિના? હા સર. થોડીક પ્રેક્ટિસ રાખવાની, બરાબર છે. સાથે સૂત્રો જે છે એ પણ પાછા જોઈ લેવાના કે કેવી રીતે લખાયેલા છે, બરાબર. તો સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. પરમ દિવસે સાંજે 9 વાગે મળીશું. આવતીકાલે એ જ સમયમાં યાત્રા છે એટલે અને હવામાં છે એટલે નહીં મેળવે. ઓકે, મળીએ. શુભરાત્રિ.